આજે તો સવારમાં કરી નાખો પાસ્તાનો નાસ્તો. વિડીયો જોતા જાવ આગળ ખબર પડી જાય. તો બધાને હર હર મહાદેવ. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? એકદમ મજામાં ને, કારણ કે આપણા લોક જોતા એકદમ મજામાં જોઈને આજ તો તમારો ભાઈ ઉઠી ગયો વહેલો. આજ તો તમારો ભાઈ વહેલો ઉઠી ગયો. અને પછી હું જીરીક વાર આરેસા સામું આમથી આમ જોયું તો પછી હું ઘડિયાળ સામું જોયું તો ઓહો સવારના 9:15 વાગી ગયા હતા. અને પછી હું મસ્ત મજાનો બાબલા જેવો તૈયાર થઈ ગયો. ને પછી હું વાતાવરણ સામું જોયું તો થોડોક વરસાદ થઈ ગયો તે વાતાવરણ લાગે એક નંબર. અને પછી આપણે જવાનું બે મંદિર. ચાલો કન્ટિન્યુ. અને ફાઇનલી ગેસ આપણે નીકળી ગયા બે મંદિર સાઈડ. અને પહોંચી ગયા બે મંદિરે ને વરસાદ થઈ ગયો ને વાતાવરણ જોરદાર હે ફૂલે ફૂલ. આઈનો નજારો જો ખાલી બે મંદિરનો વરસાદ થઈ ગયો. જોરદાર વાતાવરણ છે આજનું. તો ચાલો તમને હનુમાન દાદાના અને મહાદેવના દર્શન કરાવું. પછી મહાદેવના હનુમાન દાદાના દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું 3 પાટિયા છે. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ગયા હવે આપણે નીકળી ગયા 3 પાટિયા છે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં? અહીંયા તો ફૂલે ફૂલ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, આવતો નથી. અને પહોંચી ગયા આપણા મિત્રની મેડિકલે. પછી હું થોડીક વાર વાતો કરીને નીકળી ગયા ઘર સાઈડ. તો ચાલો કન્ટિન્યુ. અને ફાઇનલી ગયા આપણે નીકળી ગયા ઘર સાઈડ. બ્લોગમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી હું ઘેરે પહોંચી ગયા ને બનાવી નાખ્યા પાસ્તા. તમારે કોઈને ખાવા હોય તો ફટાફટ કોમેન્ટ કરી નાખો. પછી હું નાખી ડુંગળી ને ટમેટાઓ. આપણે ને બહુ તો કાંઈ ફાવે નહીં, તમને ખબર જ છે. આપણે ખાતા જ ફાઇનલી ગઈશ આપણા પાસ્તા તૈયાર છે. જો પાસ્તા છાસ. તમારે કોઈને ખાવે તો કોમેન્ટ કરી નાખો. પાસ્તા આપણા રેડી છે. વાહ, પાસ્તા એટલે પાસ્તા. પછી હું મસ્ત મજાની પેટ પૂજા કરી લીધી ને આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમને મળું નેક્સ્ટ વ્લોગ.